વિકાસને જ્યાં તમે ઊંચાઈ પર લઈ જવાની માંગ કરો છો, ત્યાં હાલ આદિવાસી વિસ્તારોમાં શાળાઓ કે આંગણવાડીઓની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ભવિષ્યમાં જ આદિવાસી સમાજ એ પરિસ્થિતિમાં આવીને બેસી જશે, જ્યાં આ લોકોને 100 વર્ષ તક શિક્ષણ નથી મળ્યું અને હજુ 100 વર્ષ તક શિક્ષણ ના મળે. ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપણી સાથે હું દિવેશ વસાવા. હાલમાં જે જગ્યા આપણે સ્થિત છે તે કાલે રોજ ડિસિઝન ન્યૂઝમાં એકવાર ચર્ચામાં આવી અને ફરી એકવાર ચર્ચામાં આવવા જઈ રહી છે. હાલ આપણે સ્થિત છે માંડવી તાલુકાના પેટરકુઈ ગામમાં. પેટરકુઈ ગામ એટલે એવું ગામ જ્યાં વિકાસ થાય છે તો પ્રશ્નો ઉત્પન્ન થાય છે અને વિકાસ નથી થતો તો પણ પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. પેટરકુઈ ગામમાં શાળા બનતી હતી તે સમયે એક પાયો એક જ સળિયા પર જે શાળા બની રહી હતી તેવી સ્થિતિ જ્યારે આપણે કાલે દર્શાવી, ત્યારબાદ અમે આજે ફરી જોવા આવ્યા ત્યારે એક મોટો પ્રશ્ન ઉત્પન્ન થયો. હાલ પેટરકુઈ ગામમાં જે આંગણવાડી છે, જે બાળકો અહીં અભ્યાસ કરવા આવે છે, તે આંગણવાડી હાલ ખંડેર હાલતમાં છે. તેની મોટર ચોરાઈ ગઈ છે અને સાથે જે હેડપંપ છે એમાંથી પાણી નીકળતું નથી. અને સાથે જોઈ શકીએ છીએ કે તે આંગણવાડી છે તેમાં ઉપરથી જે તિરાડ પડેલા છે અને નીચે આ તૂટેલું છે, જેના કારણે ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક જો કોઈ પ્રકારનો આંચકો લાગે તો બાળકોનું ભવિષ્ય ક્યાં જશે. ત્યારબાદ આ સમગ્ર સ્થિતિને જ્યારે સરકાર પર આપણે નાખીએ ત્યારે સરકાર કહેશે કે આ તો મજદૂરોનું બનાવેલું છે. હાલ આપણે આ જગ્યાએ સ્થિત છે જ્યાંના આપણા લોકો જોડે વાત કરીશું અને લોકો શું કહે છે તે જાણીશું. આ પેટરકુઈના આંગણવાડી છે એ જર્જર હાલતમાં છે ને એમાં કોઈ છોકરા ભણે નહીં એવું છે ને 5 વર્ષ પહેલાં બનેલી છે. આ બધું તૂટી પડે થયેલું છે એટલે ઘરે ભણાવતા છે છોકરાને. છોકરાના કોના ઘરે ભણાવતા છે? જે આંગણવાડી છે ને એના ઘરે ભણાવતા છે. શૌચાલય માટેની વ્યવસ્થા છે કે નહીં? કોઈ નથી, શૌચાલય માટે કોઈ વ્યવસ્થા નથી. ગ્રામજનોએ આગળ રજૂઆત કરી હતી? ગ્રામજનોએ રજૂઆત કરી પણ એમાં કોઈ નિરાકરણ આવેલું નથી. તો તમે તંત્રને શું કહેવા માંગો છો? તંત્ર સારું બનાવે એવું અમે કહેવા માંગીએ છીએ. એમ સર, ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.